માણા ભાવનગર લગીનનું સિંહોર લગીનનું જો વાહે રોજ દોડતું હોય ઝાલા તો મારા ચોપડે નહીં હોય. એક દિનનું હોય માણા કદાચ 100 ગાડીઓ લઈને દોડે ઝાલા જેટલા દાડે નીકળે એ હિસાબ નહીં ભાઈ. જેટલા કિલોમીટરના પલ્લા કાપી નાખ્યા પર રસ્તામાં કોઈને કદાચ ગાડીમાં કાંટો વાગવા નથી દીધો માણાનો તો ઠીક. એટલે આ એમનો ભાવ છે ઝાલા. શું કહું? અને ઘરે પોકન જઈને પ્રજાને જોવો નહીં ને ભાઈ. ત્યાં લગીને વિક્રમસિંહનો દીકરો કદાચ આ ધરતીનું પરિભ્રમણ કરતો કરતો ઘોડેથી પગે એટો ના મેલે. એટલે ઝાલા ભાવમાં કભાવ નહીં આવે તો હું દેવ એવું બોલું છું કે મારા ઉમરે કોઈ દાડો દુબળાશ નહીં આવે. ગોવિંદભા વગાડજે, ખૂબ મજા બોલું છું. એ વહમી વેળાનો મારો દાદો રે ધણી. પણ મારો પ્રભુ એવું કહે છે, મારી ધોળી ધજાનો ભગવાન એવું કહે છે ભાઈ કે બપોરનો બરોબર ટાઈમ થયો હોય ભાઈ અને કદાચ જો નાગનો વેહ લઈને આ ધરતી ઉપર ના આવ્યો મારું આયા હું નકામું પડે. ઝાલા મારો રામ એવું કહે છે ભાઈ કે તમે માણાના વેહે અહીં અત્યારે પહોંચ્યા પણ પિન્ટુભાઈ બપોરના ટાઈમે બરોબર હું નાગનો વેહ લઈને અહીં આવ્યો છું ભાઈ. અને જો કદાચ અહીં સેવા પાણીનું પવાલું ભરતા હોય અને એને ભાડ્યો હોય તો હોકારો પૂરજો ભાઈ. પિન્ટુભાઈ મારા ભણતરમાં ભૂલ ના હોય ભલે. શું કહું ઝાલા? ખૂબ મજા બોલું છું. રાવ વગાડજો ભાઈ ગોવિંદભા. ઝાલા જ્યાં જો અહીંયા પિન્ટુભાઈ કહું છું ભાઈ કે હું ભગવાન છું આવું કહેતો નહીં ભાઈ. શું કહું? પણ માણાના વેહે આવ્યો તો ઝાલા અને આ ધરતી ઉપર ઉજળા કામ કરી જ મારા મહાદેવના ઘરે જગ્યા મળી છે. પણ ઝાલા જો કદાચ 100 મીટર પાછળ વળ્યો જાઉં ભાઈ દુનિયામાં કદાચ તમે ઘોડીની સમાધિ જોઈ છે, કદાચ પાડાની જોઈ છે ભાઈ. શું કહું? પણ 100 મીટર પાછળ જતો રહો જો ગાયની સમાધિ ગોતી ના ઉદ મારવા આવું છે ભાઈ. પિન્ટુભાઈ વધુ તો હેડવું નહીં નકર હાલું તો કદાચ આ દિશામાં હાલ્યો જો જો કદાચ ગિરનારીની મઢી ના ગોત્યા મારવા આવું નકામું પડે. એટલે કાલ બોલું ને ના થાય એવું નહીં ઝાલા. કારણ કે હવે તો ધર્મ કદાચ જ્યાં જ્યાં ધર્મ જાગે છે ઝાલા મારે પેલા આવું એટલે ગામમાં એને મળવું પડે ભાઈ. શું કહો? પણ જો ગામ ફરતો કદાચ મારો રામ આંટો મારીને આવ્યો છે ઝાલા અને જો કદાચ મારા મહાદેવના ડુંગરેથી લેજો વાર ઉતર્યો છું ઝાલા તો બધાય ગામમાં જો કદાચ એક જ મહાદેવ હોય પણ આ ગામમાં 2 ભાઈ. બોલું એ 80-20 નહીં ને ભાઈ. ઝાલા મારા ભણતરમાં ભૂલ ના હોય. વગાડજો ગોવિંદભા ભાઈ. સ્વર્ગનો ધીંગો 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 ધણી
દેવીએ વેલા આવજો એ દાદા દયાયું કરજો તમે યાર કરજો તમે યાર ઝાલા આજ ખાલી ચાવડા મજા કઈ નહીં જતો ભાઈ, કદાચ પરમારે બેઠા હશે ભાઈ. શું કહો ઝાલા? પણ મારો રામ એવું બોલે છે ને કદાચ કોકનું પાછળનું છોકરું ના બે આંટી બાંધીને બેઠું હશે ભાઈ, કે કદાચ આજ અહીંયા માંડો હશે ને કદાચ 2 મહિના ના વટન જો એના અહીંયા ના નખવરાવું મારું આ આવું ઝાલા આવી કોઈના નાભે વાત પડી હે ભાઈ. બોલું એ 80-20 તો નહીં ને ભાઈ. જો ઝાલા પેટમાં પડેલું ના કાઢી લાવું તો એટલે વિક્રમસિંહ નો દીકરો મટી જાય. ગોવિંદભા વગાડજે, ખૂબ મજા બોલું ભાઈ. ઘણા બધા લોકો એમ કહેતા હોય કે તમે રાજપૂતોના જ ગુણગાન ગાવશો, ક્ષત્રિયોના જ ગુણગાન ગાવશો, કેમ અમારા નથી ગાતા? પણ સાહેબ ક્યારેક આના જેવું થઈ તો દેખાડો તો તમારા ગુણ ગાવીને. જનની રાજાયા કબીર ગાયા, લોક વીરા મુખ જણે, મુખ જણે. એ બેસને વરવાય અવસર વરવા, મરદ કશું બલ રંગ જણે, ભાઈ મરદ કશું બલ રંગ જણે, રંગ જણે. તો જો કદાચ ઝાલા એને ભાવ કરીને કદાચ મારી લગીન એને કદાચ એની ભાવના મૂકી છે. શું કહું પિન્ટુભાઈ? હજુ કદાચ 2 મહિના ના થાય ભાઈ, આ ગામમાં આ ગોંદરે ભાઈ. શું કહું? ફેર આવો રાવ ના રચાય તો એટલે મારા ધર્મના અહીંયા આવું ઝાલા હાલું તો ઘણું હાલી નાખું ભાઈ, પણ ઝાલા માપમાં હાલું છું. શું કહું? હજુ પિન્ટુભાઈ કદાચ 100 ડગલા ના હાલ્યો જો 2 સમાજી ગોતીને લાવું તો ભાઈ. શું કહો? એટલે ઝાલા મારી હેડ નોખી હે ભાઈ, મારી ભૂને નોખી હે. અને ઝાલા જ્યાં જઉં ત્યાં ગોવિંદભા કહું છું કે હું ધૂણવા વાળો જબરો નહીં ભાઈ. શું કહું? અને વર્ષો મારો બાપ ખપી ગયો એ જબરો નહીં ભાઈ, પણ આ તો મારી વાહે બેઠો ને સોમનાથના શિખર વાળો જબરો છે ભાઈ. આ તો શિવ સમાન કોઈ દાતા નહીં, દાતા નહીં. આનંદ ભોલે વિપાત વિદારણ કે હાર, વિદારણ કે હાર. ગણ ગણ રચિયા મોરી રાખજો. હર રે શિવ નંદી કે યશવા. ઝાલા પુનઃ નો પ્રભુ છું પિન્ટુભાઈ. શું કહું? અને મેળવેલી જગ્યા નહીં ભાઈ, આ ધરતી ઉપર કદાચ કાયાના ખટકા કરી નાખ્યા હે ને ઝાલા, તારે આ પદ ને આ પ્રતિષ્ઠા મળે. એટલે ઝાલા અમે આમ કરી નાખ્યું એવું નહીં કહેતો ભાઈ. શું કહું? અને 18 વરણ મારી હે ભાઈ પિન્ટુભાઈ. જ્યાં જેનો જેવો ભાવ, અને જે કદાચ મારા ઝાંપે કગર મૂકીને જ્યાં ને તો એનું આહુડું આંખમાં ફરીવાર મેં ન આવવા દીધું. એટલે મારો રામ મજા ગોવિંદભા બોલે હે ભાઈ. શું કહું? આ અવસર હોનાનો થઈ ગયો, આ માંડવાની માતા એવું બોલે હે ભાઈ. ઝાલા કદાચ આ વિક્રમસિંહ ને કદાચ આ બેઠી એ મઢવાળીએ હાલ્યું અને એમને 2 હાથે વાપર્યું, પણ હું નજરો નજર ભાળતો હોય કે 1000 હાથે લઈ જાય ભાઈ. શું કહું છું? એટલે આ તમારું લખાઈ ગયું ભાઈ
કદાચ રાજપરાના પાદરમાં તમારા 5 ફૂલ કદાચ વવાઈ ગયા આવું મારો રામ બોલો હે ભાઈ. શું કહું ઝાલા આ અવસર આદર્યો હે ભાઈ. શું કહું રતી રતી કદાચ કોઈ ભૂવો ભગત આયા હશે ભાઈ. રતી રતી મેલીને જશે પિન્ટુભાઈ. અને આ પુણે જો કદાચ 5 મહિને બમણી કરીને ના લાવું તો મારું અહીં આવું નકામું પડે. એટલે ગોવિંદભા ખૂબ મજા આવું મારો રામ બોલો વગાડજો ભાઈ. તો દાદા પાછા છોરું છે દાદા તારા છોરું છે મીઠી નજર રાખજે દાદા. ભૂલે મારું તો દાદા પાછા વાળજે. ભૂલે મારું તો દાદા પાછા વાળજે. તારા છોરું છે દાદા જય જય દાદા જય જય. ઝાલા કોઈ દબાઈ જેલું ખોળવા નહીં આવ્યો ભાઈ. પણ મેં તો ત્યાં લગીનનો આંટો મારી લીધો કે કદાચ વર્ષો પહેલા આ ગામની ભેણી બદલાઈ જઈ હોય. શું કહું વર્ષો પહેલા આ ગામ આયે હોય ને કદાચ અહીંથી ઉથાપીને આમ જીવ હોય. ઝાલા 90 વર્ષ પાછળ જતો રહો જવું હોય તો ભાઈ. શું કહું એટલે હું એ નહીં ભાઈ. અને હજુ શું કરવાનું એ કે આજ બાણ મારીને જાય ભાઈ ઝાલા. કારણ કે આ કુટુંબે આ ઘરે આ મઢે આંટો માર્યો પિન્ટુભાઈ. જેટલા ના જવાની ઉંમરે જતા રહ્યા એ મન ધર્મને ખબર છે ભાઈ. જેટલી આ બેઠી એ કાળા આંગળે રોઈ એ મન ધર્મને ખબર છે ભાઈ. પણ કદાચ આ ભલે 25 વર્ષથી વાડીમાં વીટળી ગયા ભાઈ. અને આજે જો બસકું બાંધીને ઘોડે પલાણ ના નાખું તો મારું આ આવું નકામું પડે. ઝાલા મારો ઠાકર એવું બોલતો હોય છે. શું કહું ભાઈ વાહે બેઠો એ મારો મહાદેવ એવું બોલતો હોય છે. જા જેટલા ના જવાની ઉંમરે જતા રહ્યા ભાઈ પિન્ટુભાઈ એ તો આ મઢમાં બેઠી એ કાળા ઉંબુડેલું હશે ભાઈ. શું કહું બોલું એ 80-20 તો નહીં ને ભાઈ. પણ ઝાલા આજ કદાચ આમના કદાચ થાંભલા ઊભા હોય ને તો કદાચ કોઈક ગિરનારીની સેવાથી ઊભા આવું મારો રામ બોલે છે ભાઈ. બધોય મારી જેવા ધૂણવાવાળા હોય એવું નથી કહેતો ઝાલા. પણ રાતને દાડો કદાચ એનું ભજન બોલ્યું હશે ભાઈ. એ કદાચ ધૂણો બોલ્યો હશે છે ભાઈ. ધૂણો અહીંયા એ કદાચ મારો મહાદેવ બોલ્યો છે ને એનો કદાચ ગિરનારી દત્તાત્રેય બોલ્યો છે ભાઈ. આશ્રમે તો જ્યો નહીં ચા આવ્યો એ મને ખબર. પણ આજ આમને 8 રૂપિયા ભાઈ એ ઘરની રાત દાડો અહીંયા સેવા બોલતી છે ભાઈ. આજ એ પુણે અમને નભી લાવી ઝાલા. 5-25 વર્ષ મારે અમની વેળા શું હતી ને આજ શું બની. આજ વાહન મૂકવા જગ્યા નહીં અમને ભાઈ. બરોબર તો બોલું છું ને ભાઈ. એટલે એ તમારા વડવાએ વાયુ ભાઈ ઝાલા કોકનું કદાચ પવાલું પાણી આશ્રમે ભર્યું હોય ને મારો ઠાકર એવું કે સાચું સમરણ એનું હોય તો જો ત્રીજી પેઢી હુતા હુતા ખાય એવી લહેર ના બનાવું મારું આય આવું નકામ પડે. ગોવિંદભા વગાડજો ભાઈ. છૂટે
રાજપૂત રાજપૂત છુપે નહીં પીઠ છુપે નહીં પીઠ દિખાયો ચલ ચલ નારી કે ને છુપે નહીં પીઠ દિખાયો પીઠ દિખાયો તું સુર સાયક મર કર્મ છુપે નહીં ભૂત લગાયો કર્મ છુપે નહીં ભૂત લગાયો વાળો બાપ ઝાલા અને કોઈ વખાણ કરવાની વાત નહીં કરતો ભાઈ, શું કહું, પણ આ ગામના ટોડે બેઠીને ભાઈ એ 20 ભુજાળી વિહત જબરી હે ભાઈ. કદાચ આ ગામમાં કદાચ કંઈક લઈને આવવું હોય અને કંઈક કરવું હોય તો જો લાગ્યાને લાગ લેવા દે એટલે એ 20 ભુજાળીને મારે મળવું નકામું પડે ભાઈ. એટલે એના કાંડે જોર છે ઝાલા. અને જો કદાચ મારો ધોળી પછેડીનો ભગવાન મળીને આવ્યો હોય તો જ કહેતો હોય ઝાલા. ગામટોડાની વિહત જ છે ને ભાઈ ઝાલા, એ વિહતના કાંડે જોર છે ભાઈ. જગતની કદાચ દેવી દેવતાને કદાચ ઝાલા 4 હાથ હોય, 6 હોય ને 8 હોય, 20 ભુજાળી એટલે કીધું ભાઈ ઝાલા. 2 હાથ રળે ને 20 રળે એમાં ફેર નહીં ભાઈ. એટલે ઝાલા ઘણું વીટળાઈને પડ્યું છે ભાઈ, પણ આજ નહીં કહેવાનું. જો એને મળીને આવ્યો હોય તો મારું 80-20 ના હોય પિન્ટુભાઈ, પણ વધુ ઝાલા કહેતો નહીં. અને બધી બાજુ હાલું આવું મારી હેડ છે, પણ આ જગ્યાની 500 મીટર ફરો એટલે 1 2 3 નહીં ભાઈ, 4 ઘરે ગોગો ગોતી ના લાવું મારું અહીંયા આવું નકામું પડે ભાઈ. શું કહું, બોલું એ 80-20 તો નહીં ને ભાઈ ઝાલા. આ જગ્યા એની ભાઈ, શું કહું. અને આ જગ્યાનો માલિક વાહે બેઠો એ સોમનાથ મહાદેવ ભાઈ ઝાલા. જો આવી ધજા જ્યાં જ્યાં લગીને ફરકે છે ને ઝાલા, માણાના વેહ આયા એટલે હકને દખતો આવવાનું ભાઈ. પણ કદાચ જો આજ તમે આ આનંદ કિલોલ કદાચ આ માતાના નામના કરો હો અને એ કદાચ મારો ભોળોનાથ કદાચ આ તમારો આનંદને કદાચ નાભીની કગર જો મોઢે આવતી છે પિન્ટુભાઈ, અને એ સોમનાથના શિખરે અવાજ જતા છે. શું કહું ભાઈ, તો આજ આ મેઘલી રાતનું બેઠેલું જો તમારું બરબાદ થવા દો મારું અહીંયા આવું નકામું પડે. શું કહું ઝાલા, જેની જેની કદાચ કગર પડી છે જો બસકું બાંધીને કદાચ મારા મહાદેવના ડુંગરા લઈ જઈને પૂરી ના કરાવડાવું મારું અહીંયા આવું નકામું. વગાડજો ગોવિંદભા ભાઈ. ખુશીનું છે
તેજાજી બા કામ નથી ઝાલા ઘણા જગતમાં દેવે હાલ્યું હોય ભાઈ, પણ એ માણસનો જીવ એવો ભાવ હાલવો જોઈએ ઝાલા કે દેવના નિમિત્તે વાપરી શકે ઝાલા. અને કદાચ આજ આ ફૂલ વિર્યા છે ને ભાઈ, મારો મહાદેવ મારો પ્રભુ એવું બોલે છે ભાઈ કે આ કાશીના બજારમાં જતા રહ્યા ભાઈ ઝાલા. પણ હજુ મને મનને હંતોક નહીં વળતો ઝાલા, ફેર ગામમાં આંટો મારી આવું ભાઈ. શું કહું? અને એક કાળકા ને એક ચામુંડા ગોતી આવું. શું કહું ભાઈ? છે કે નહીં ભાઈ? એમ બોલશો તો મારે આગળ હાલવું પડે ઝાલા. હા નગર હું મંદિર જોવા નહીં ગયો ભાઈ ઝાલા, પણ આ ધરતીની પુનઃ પાકી જશે આવું મહાદેવ બોલે છે ભાઈ ઝાલા. આ જેના જેના મોઢે કદાચ જોવા આવ્યું છે, કોઈ સાંભળવા આવ્યું છે, કોઈ આ માંડવાની મજા માણવા આવ્યું છે, પણ અત્યારે એક હારે કદાચ 2-3 હજાર વાર દેવનું નામ નીકળે છે. હું કહું છું ભાઈ ઝાલા. અને આ કદાચ ગણીને હિસાબ માંડીને કદાચ 2.5 મહિના ના થાય ભાઈ. અને આ પુણેનું બસકું જો આ ગામની ભાગોળે ના નાખી જો મારું અહીં આવો નકામું કરે એટલે ઝાલા, ખાલી જેને માંડવો રોપ્યો હોય એને મજા નહીં બોલું ભાઈ. જેની પાસે ખીચામાં છૂટા નહીં, માંડવો એને નાખો છે પણ પરમાત્માએ હાલ્યું નહીં, તો આ મારો રામ એવું કહે છે, કદાચ આ રાજપરાની ખોડિયાર એવું બોલે છે ભાઈ કે આ માંડવો તારો જ છે એવું માનીને હું ખોડિયાર લઈ જાઉં છું. શું કહું ભાઈ? તારો ભાવ એવો છે ઝાલા. નકર 60 રૂપિયા હોય ને જો મોઢું વાતમાં બગડતું હોય એ માતા ના લઈ જાય ભાઈ. એટલે ઝાલા કદાચ 5 આંગળીએ કદાચ આ એમ 25 માણા જમ્યું હોય છે. શું કહું? એ અનર્યું એ કોઈ દાડો ઉકાળે નહીં જવા દો, આવું આ ખોડિયાર બોલે છે ભાઈ. જા ભાઈ, આ પેઢી આ પુને અને જો આ પરંપરા સાચવી રાખશો ભાઈ તો આ ખોડિયાર મારો ધોળું પેસડીનો ભગવાન એવું બોલે કે બહે વરે આ ઘરે દુબળા ફેર નહીં આવવા દો ભાઈ. ગોવિંદભા વગાડજો ભાઈ. એ ભાલમાં તું ભોળાદમાં તું, ભાલમાં તું ભોળાદમાં તું, દાદા છોડ જાને આખા વિશ્વમાં છે તું દાદા. એ ભાલમાં તું ભોળાદમાં તું, ભાલમાં તું રે ભોળાદમાં તું, આ દાદા છોડ જાને આખા વિશ્વમાં છે તું દાદા. એ દાદા નારા
છોર જાને આખા વિશ્વમાં છે તું દાદા સરકારી રાજી જય ભોળાનાથ ભળવીર ખમા 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 રાજપૂત ભૂલી માર્ગ તો દાદા પાછા વાળ દે છોર છીએ દાદા દાદા હે અમે તારા છોર છીએ મીઠી નજર રાખ દે દાદા હે અમે તારા છોર છીએ મીઠી નજર રાખ દે બાપ ઝાલા વધુ તો કહેતો નહીં ભાઈ અને જો આયા છે સમયનો અભાવ છે એટલે જવું પડશે ભાઈ શું કહો પણ ઝાલા જેટલા દાડેથી નીકળ્યા છે જેટલા કિલોમીટરના પલ્લા કાપ્યા એ તો મારો ધર્મ જાણે છે ભાઈ અને ઝાલા તોય સવારે દાડો ઉગે એટલે મજૂરીએ જવાનું છે એ જવાનું છે ભાઈ એટલે ઝાલા આ ભૂવા ભણીનો 5 પૈસા ખીચામાં કોઈ દાડો નાખ્યો નહીં શું કહું એટલે આ એની પુનઃ છે ભાઈ હું કોઈનો વિરોધ કરતો નહીં ભાઈ શું કહો પણ કદાચ જગતમાં જેને જેને ધર્મ મળ્યા છે અને કદાચ એનો રામ ને કદાચ એને ઓઢણાની માતા એવું શીખવાડ દે કે ભાઈ તારી વાહે તો હું બેઠી હું ભાઈ શું કહો કે જગતમાં હાલી નીકળ ભાઈ અને દુનિયાના દુઃખ કરજો કદાચ તારી પેઢીએ દુઃખ રહેવા દો તો એટલે મને ધર્મ ના કહેતી ઝાલા એટલે જે અમે કરી રહ્યા છીએ જે સાચા માર્ગે હાલે છે ઝાલા શું કહો કદાચ એની પ્રજાને કોઈ દાડો કડવો કાંટો મારો રામ નહીં વાગવા દે જગત જે કરતું હોય ભાઈ આપણે એ કરવાનું નહીં પણ વર્ષો માર કદાચ મારો ધર્મ રૂપીને જો પિન્ટુભાઈ આ ધરતી ઉપર પોતાના કાયાના કટકા કરી નાખ્યા શું કહો હવા મહિનાના ઝાલા આ મલકમાં તમે આયા તમને જવું નહીં ગમતું ભાઈ પણ તે દાડે પિન્ટુભાઈ મોતને વાલું કર્યું હતું શું કહું છું ભાઈ કે હવા મહિનાના કદાચ છોકરા ઘોડીએ હિસ્સા મેલીને ના થાય ભાઈ એટલે જગતમાં એ ગમે એ કરીએ કે ભાઈ શું કહો આ મારા મહાદેવના ઘરે જગ્યા મળી જાય પિન્ટુભાઈ અને આ તો મારા મહાદેવથી બંધાણો છું ભાઈ શું કહો બાકી કદાચ બાર કદાચ છેડે ઊભી કદાચ કળ કે કુંવાસીના આંખમાં આહુડું આવે ને ભાઈ અને જો રાતના 12 વાગે ઘોડે પલાણ ના નાખું તો હું વિક્રમસિંહ મારા રાજાજી તેજાજી પર ભરોસો રાખો પછી ના થવાની વાળ તારો વાતો જગ જીતાડે મારા દાદા ભોળદ વાળા મારા રાજાજી તેજાજી પર ભરોસો રાખો પછી ના થવાની વાળ તારો વાતો જગ જગ જીતાડે મારો દાદો ભોળદ વાળો ये आखी दुनिया जीताड़े मारो दादो भोळद वाळो जय भोळद ना भळवीर जय भोळद ना भळवीर आ दादा કદાચ તમને
આપણે એમ થાય ઘણી વખત કહું છું કે આ કાળા કળિયુગમાં તમારું કોઈ નથી. હા આ કાળા કળિયુગમાં તમારું લુગડું તમારું હગું ન થાય અને તન મન ધનથી એક વખત યાદ કરો. અરે યાદ કરવાની વાત તો દૂર, ખાલી ભોળાત જે દિશામાં છે એ દિશા પર ફરીને યાદ કરો કે ક્યાં ગયો મારો ભોળાતનો ભળવીર, અને આવીને ઊભો રે 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 એ હવે જટ હાલ મારો જીવ જોખમાય છે, તારા વિનાનું દાદા બીજું ક્યાં બાપ છે, ક્યાં બાપ છે. એ હવે જટ હાલ દાદા જીવ જોખમાય છે, તારા વિનાનું બાપા બીજું ક્યાં બાપ છે. એ પછી સુણી ચોરું નો સાદ આવે રાજાજી, સુણી ચોરું નો સાદ આવે તેજાજી, જગજી તળ મારા દાદા ભોળા ધુવાળા, મારા રાજાજી તેજાજી ભરોજ રાખો, પછી ના થવા દે વાળ તારો વાકો, જગજી તળ મારો દાદો ભોળા ધુવાળો, ભોળા ધુવાળો. એ આવી દુનિયાથી જાણે મારો દાદો ભોળા ધુવાળો. જલા જેને જેમ હાલવું હોય એમ ભાઈ, શું કહો, એટલે કોઈનો વિરોધ કરવા નહીં આવ્યો ભાઈ, પણ જલા જો આ ધર્મ આ પુણે અને આ જવાબદારીનું બસકું પિન્ટુભાઈ મારા ખંભે ભર્યું છે. હું કહું ભાઈ જલા, જ્યાં લગીને આ પેંડીમાં કદાચ જીવ રહેશે, લુગડું હગું રેક ના રે મુબારક, બાકી આ ધૂણું સુઈનો ધંધો કોઈ દાડો નહીં કરું. શું કહો જલા, જગતમાં ભલું કરવું હે ભાઈ, અને ભલું કરે એને કોઈ વિંધી ના શકે ભાઈ, એટલે હારા નેકીના કામ કરવા હે જલા દેવના માધ્યમથી. અને જો સાધારણ ઘરથી કદાચ બાવડું જાલીને આ જગતમાં આટલા ઉજળા કરી લીધા હોય જલા, તો આવા મારી જેવા અઢળક છે ભાઈ, જો એ સેવાના માર્ગે હાલી જાય આ જગતનું કલ્યાણ થઈ જાય ભાઈ પિન્ટુ. કદાચ પાડોશ વાળું માણા હાચવી લે ને ઝાલા, હજારો ઘણા કદાચ બસકા હશે, કર કજ્યા ભયું ભાગમાં કદાચ લોસા હશે ઝાલા, આજે ગણીને બસકું સાઈડમાં મૂકી દે ભાઈ ઝાલા, અને હવાર હુરજ નારાયણ ઉગે નવેસરથી જીવન ચાલુ કરે, બરોબર 2.5 મહિના ના થાય ભાઈ, અને એ ગળી જેલાનું જો વળતર આલવા ના આવું તો એટલે હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં ભાઈ. એ કોઈને વગડે રે મડા એ દાદા, એ કોઈને વગડે રે મડા, કોઈને ઝગડે રે મડા, વગડે રે મડા, કોઈને ઝગડે રે મડા, ધન ધન ભાગ્ય ભોળા દ્વારા રે મડા. એ કોઈને વગડે રે મડા, કોઈને ઝગડે રે મડા, વગડે રે મડા. આમ તો આ ગીત અત્યારે બનાવ્યું છે, કોઈને વગડે મેડા અને કોઈને ઝગડે મેડા. ઝગડે કોઈને મળે, કદાચ તમારો વાંક ન હોય ને તમને કોઈ છંછેડતું હોય તો મારો બાપ ઝગડે આવે, પણ આજથી વર્ષો પહેલા અમને ચારણોને મારો બાપ વગડે મળે ભાઈ યાર. વગડે રે મેડા, કોઈને ઝગડે રે મેડા, વગડે રે મેડા, કોઈને ઝગડે રે મેડા. અમારા ધન ધન ભાગ ભોળા દ્વારા રે મેડા. ધન ભાગ્ય ભોળા દ્વારા રે મળ્યા બાપજી. એ હા દાદા, એ હા દાદા. જલા વધુ તો કહેતો નહીં ભાઈ, અને ગોવિંદબા વાત કરી એટલે બાકી રહેવા નહીં દઉં ભાઈ. શું કહું જલા, એટલે આજે એ જગદંબા અમર જ છે ભાઈ. શું કહું, શું લેખ લખાણ હતા, ચમ મેં માથું ઉતાર્યું હતું અને ચમ એને મને આજ ઉજળો કર્યો, એ ઇતિહાસ હું લઈને બેઠો છું. પણ જલા કાલ જગત કદાચ પૂછવા આવે ભાઈ, કારણ કે મેં કોઈને ઇતિહાસ બતાવ્યો નહીં પૂરો, કારણ કે કાલ કોક પાર પછેડો ઓઢીને ધૂણવાનું ચાલુ કરી દે એ મન ધર્મ ન પાલવા નહીં ભાઈ. એટલે જલા કાલ કદાચ જગત પૂછવા આવે અને એ જગ્યાએ એ ભૂમિએ જ્યાં ચારણે બલિદાન આપ્યા, મેં તો આપ્યા હતા ભાઈ.
શું કહું પણ એ જગદંબાએ બલિદાન આપ્યા છે ગોવિંદભા હા દાદા અને એ કદાચ એ ખાંભી ગોતવાની થાય ને 30 ફૂટ ભોમાંથી જો બહાર ના કાઢી લાવું તો હું વિક્રમસિંહનો ખમા ખમા એટલે એ અમર છે ઝાલા હા દાદા અને અમર કહાની લખે છે ભાઈ શું કહું આ કોઈ રાખી વાત નહીં ભાઈ અને હજુ સમજો કે આ જગતે માગ્યું એ પીરસ્યું છે હું જે કરીને જોઈ એ જગતને બતાવ્યું નહીં મેં ભાઈ સાચું દાદા ઝાલા અને આજે મારી મિલકત આજે મારું પરગડું હોનું પડ્યું છે ભાઈ 10 વાર કદાચ મારી ભૂમિકામાં ને મારા પરગડામાં નીકળવું હોય ને અને કાળી નજર લે ને કદાચ જો આંખના નેતર વખોટી ના નાખો તો હું વિક્રમસિંહ ગોવિંદભા વગાડજો ભાઈ હા દાદા જ્યારે મારો ભોળાદરો ભળવી ઈ મારો બાપ જ્યારે એક ચારણની અબડા માટે જ્યારે બાપ વારે ચડ્યા હતા જ્યારે એક અબડા માટે યાદ રાખજો હમણાં પણ કીધું હતું કે તમારો વગર વાક ન હોય તમારો વાક ન હોય તમારું કોઈ ન હોય અરે રોડ ઉપર તો બધા મળે અને તમે વગડામાં હોય ત્યાં તમારું કોઈ ન હોય ને ત્યાં યાદ કરો ને ત્યાં બાપુ પહોંચે એટલા માટે સાદા તોડિયા પાથરા વાળા હાકળ એથી ભાગ સુઈટા કબોલી ગામડામાં જીયા હાકબા જીયા હાકબા સાદા તોડિયા પાથરા વાળા હાકળ એથી ભાગ સુઈટા ભાગ બોલી ગામડામાં જીયા હાકબા અરે છૂટા સિંહ કાળ દાડ બસુના બેડા ગદાડે બસુના બેડા ગદાડે એ દ્રશ્ય કેવું લાગતું હોય છે આના કોળિયા પાંદરા વાળા હાકળેથી બાગ સુઈટા ભાગ બોલી ગામડામાં દિયા હાગ બાગ અરે છૂટા સિંહ કાળ દાડ બસુના બેડા ગદાડે બાયા સુમાર અરે ભલે કાળા મેન જગે બુટા જમીતા અરે માર 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 પિન્ટુભાઈ વધુ તો બોલતો નહીં ભાઈ શું કહો જલા લાંબો સમય નહીં રહ્યો ભાઈ આંગણે અવસર લઈને બેઠો 5 જ દાડા હે ભાઈ પણ કોઈ દાડો પરવા નહીં કરી શું કહો ભાઈ કે ભાઈ આ રોજના ભાવ છે ઝાલા એટલે આવવું પડ્યું કઈ આપણી કોઈ ફી નહીં ભાઈ પણ જો આખું વરા કદાચ રાત દાડો જોયો ના હોય ને પિન્ટુભાઈ મારા મઢે મારા આંગણે દોડ્યા હોય અને એના ઘરે 4 હાંઠા રોપાતા હોય મારો સમય ના જોવાય ભાઈ શું કહો નકર એકઈ દી ઘરે નહીં રહ્યા ઝાલા અને અહીંયા શું થઈ છે આપણે તો આપણી શ્રદ્ધાથી આદર્યું છે ઝાલા પણ આ બધા બેઠા ને એની ભાવનાથી પૂરું ના કરાવી દઉં હું વિક્રમસિંહનો દીકરો મટી દઉં આમાં શ્રદ્ધા ને ભાવના જ કામ કરે ભાઈ બાકી કરોડો રૂપિયા કદાચ બેંકમાં પડ્યા પણ કલેજું જોયું વાપરવાનું એના કામ નહીં ભાઈ એને હમે હાંજમાં હુઈ જવાય મોટી મોટી વાતો ના કરાય ભાઈ શું કહું એટલે ઝાલા હું ભાવનો ભૂખ્યો ધર્મ છું ઝાલા અને પિન્ટુભાઈ વધુ એટલે બોલવું પડ્યું નકર ક્યાં જ નહીં પાંચ જેટલા દાડેથી ફરવીસીને ચા ફર્યા ભાઈ પણ માણા ભાવનગર લગીનનું સિંહોર લગીનનું જો વાહે રોજ દોડતું હોય ઝાલા તો મારા ચોપડે નોંધ નહીં હોય એક દિનનું હોય જ માણા કદાચ 100 ગાડીઓ લઈને દોડે ઝાલા જેટલા દાડે નીકળે એ હિસાબ નહીં ભાઈ જેટલા કિલોમીટરના પલ્લા કાપી નાખ્યા પર રસ્તામાં કોઈને કદાચ ગાડીમાં કાંટો વાગવા નથી દીધો માણાનો તો ઠીક એટલે આ એમનો ભાવ છે ઝાલા શું કહું અને ઘરે પોકન જઈને પ્રજાને જોવો નહીં ને ભાઈ ત્યાં લગીને વિક્રમસિંહનો દીકરો કદાચ આ ધરતીનું પરિભ્રમણ કરતો કરતો ઘોડેથી પગે એટો ના મેળે એટલે ઝાલા ભાવમાં કભાવ નહીં આવે તો હું દેવ એવું બોલું છું કે મારા ઉમરે કોઈ દાડો દુબળાશ નહીં આવે ગોવિંદભા વગાડજે ખૂબ મજા બોલું એ વહમી વેળાનો મારો દાદો રે ધણી અમે હાંજમાં આવું ગામમાં જોઈ જાઉં બોલું એવું નહીં ભાઈ જો પગ મૂકું આ ધરતીમાં શું શું છે એ જાણીને ના લાવું તો મારું આજ ભાલ પરગડેથી અહીં આવું નથી ગોવિંદભા વગાડજો ભાઈ ખૂબ મજા બોલું મારા બાપ
મારા ભડવીર જય હો જલા વધુ તો કહેતો નહીં ભાઈ, પણ કદાચ આ ચાવડા પરિવારના અહીંયા કદાચ આ ખોડલના નામના કદાચ 4-8 રૂપિયા હશે ભાઈ. અને પિન્ટુભાઈ આજ જો અહીંયા આવ્યો છું ભાઈ, અને ભીતુમાં ભાલા ના ધરબોઈ દે તો મારું અહીંયા આવો નકામો પડે ભાઈ. જલા મારો રામ એવું કહે છે ભાઈ કે ગામમાં પગ મેલ્યો અને કદાચ ગામ ટોળાની વિહત મજા બોલતું હશે, આવું મારો રામ બોલે છે ભાઈ. બોલું એ 80-20 તો નહીં ઝાલા. અને ઝાલા માણાનો વે લઈને તો તમે અત્યારે આયા તો થોડી ધજા તારી ધર્મની રે મારા બાપ અરે રે જોને તારા ભોળા ધામ રહેલા મનથી માને તારી માનતા તો પડવા કરે ફતેના
ઝાલા હવનું સારું બોલું છું જો પિન્ટુભાઈ અલગ મલગથી કદાચ ભુવા ભક્તો અને કદાચ આ માંડવાના નિમિત્તે કોઈ સેવકો આવ્યા છે હવની જય થઈ છે આવું મારો રામ બોલે છે ઝાલા મારી એક હેડ છે ભાઈ કે પિન્ટુભાઈ